મહાત્મા ગાંધીજી જીવનથી મરણ અંત સુધી એમના મુખે ભગવાન રામનું નામ હતું. ભગવાન રામ પર વિશ્વાસ રાખતા હતા. તેઓ મૃત્યુ વખતે પણ હે રામ એ શબ્દ એમના મોંમાંથી ઉચ્ચાર્યા હતા. અને રામ જેમ કણે કણમાં છે તે જ રીતે કોંગ્રેસ પાર્ટીને, મને તો એ ખબર નથી પડતી કોંગ્રેસને રામ પ્રત્યે કેમ વાંધો છે. કોઈ પણ ગામનો વિકાસ થાય તો કેમ વાંધો છે, કે કોઈ વ્યક્તિને ગામના છેવાડાના વ્યક્તિને કામ મળે તો કેમ વાંધો છે. આ ત્રણ એટલે બે અક્ષરના ત્રણ શબ્દો સાથે રામ, ગામ અને કામ સાથે કોંગ્રેસે શું નાતો છે, અથવા એવો તો કયો દુશ્મનાવટ છે કે કોંગ્રેસે ક્યારેય આઝાદીના 65 વર્ષમાં ક્યારેય ગામડાનો વિકાસ નથી વિચાર્યો, ક્યારેય લોકોને રોજગારી મળી રહે એ દિશામાં નથી વિચાર્યું. અને રામના નામથી તો ઓબ્વિયસલી આખા કોંગ્રેસને તકલીફ છે ભાઈ, એમના વડવાઓને તકલીફ હતી અને આજની જનરેશનને તકલીફ છે. મને તો એ ખબર નથી પડતી કે ભગવાન રામ ભારતમાં જન્મ્યા હતા, સનાતન ધર્મનો આખો ભારત દેશ છે, છતાંય કોંગ્રેસને વાંધો છે.